Hello students. Today again we are going to discuss about your paper number 204, safe industrial safety 2, right? In this paper we were discussing about your unit number 3, controlling for safety and employees participation. In the last session we have discussed many points of employees participation, right? We have started this unit with discussion of concept of safety. In the last session we have discussed many points of this unit, right? Like in employees participation we have discussed activities, different activities done by employees, safety campaigns, safety contests, safety meetings and safety programs, plant fire brigade, safety suggestion systems, safety cartoons, and this way we have discussed this all points in detail. In the last session we have discussed role of workers, right? So there are few points of role of workers: to check all guards, fencing, safety devices and equipment before and after starting of work, at the time of shift start and shift end. મીન્સ વર્કર્સનો રોલ શું હોવો જોઈએ ઇન્ડસ્ટ્રીના અંદર એની વાત કરીએ તો એને દરેક ગાર્ડ, ફેન્સિંગ, સેફ્ટી ડિવાઇસ ને ઇક્વિપમેન્ટ છે એની જ્યારે વર્ક ડ્યુટી શિફ્ટ સ્ટાર્ટ થાય, પૂરી થાય ત્યારે ચેક કરવા જોઈએ, રાઈટ? ફોલો ધ સેફ મેથડ્સ ઓફ વર્કિંગ, વર્કિંગ મેથડ્સ ફોલો કરવી જોઈએ. યુઝ એન્ડ આસ્ક ફોર સેફ્ટી ગાર્ડ્સ એન્ડ પીપીઈસ, સેફ્ટી ગાર્ડ્સ અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ જે હોય એ યુઝ કરવા જોઈએ, અને એના માટે અગર ન આપવામાં આવ્યું હોય તો એના માટે પૂછવું જોઈએ, બરાબર? નંબર 4, ટુ કીપ ગુડ હાઉસકીપિંગ એટ વર્ક પ્લેસ, મીન્સ બધું પ્રોપરલી અરેન્જ કરી રાખવું જોઈએ. મેસી વસ્તુઓ દરેક જગ્યાએ ન રાખવી જોઈએ. વર્ક પ્લેસના જગ્યાએ ગુડ હાઉસકીપિંગ હોવું જોઈએ. નંબર 5, બેડ એન્ડ રોંગ હેબિટ્સ ટુ બી અવોઇડેડ એટ વર્ક પ્લેસ, ખરાબ આદતો જે હોય એ અવોઇડ કરવી જોઈએ વર્ક પ્લેસ ઉપર. ટુ પાર્ટિસિપેટ ઇન સેફ્ટી કમિટી મીટિંગ, સેફ્ટી કમિટી મીટિંગના અંદર પાર્ટિસિપેટ કરવું જોઈએ. નંબર 7, ટુ નો અબાઉટ ઇમિડિયેટ ડેન્જર ટુ હિઝ વર્ક પ્લેસ, મીન્સ ઇમરજન્સીસ જે પણ લાગુ પડતી હોય વર્ક પ્લેસના રિલેટેડ એના વિશેનું નોલેજ હોવું જોઈએ. તે શુડ એનાલાઇઝ ધેર મિસ્ટેક્સ એન્ડ ફેલિયર્સ લીડિંગ ટુ કોઝ ઇન્સિડન્ટ્સ, જે જગ્યાએ મિસ્ટેક થઈ હોય, ફેલ થયા હોય, જેના લીધે એક્સિડન્ટ થયું હોય એનું એનાલિસિસ કરવું જોઈએ. નંબર 9, ટુ અવોઇડ હરી, શોર્ટકટ્સ, ચાન્સ ટેકિંગ એન્ડ ઓવર સ્પીડ એન્ડ ઓવર કોન્ફિડન્સ, ઉતાવળ, શોર્ટકટ, ચાન્સ ટેકિંગ, ઓવર સ્પીડ, વધારે પડતી સ્પીડ, અને ઓવર કોન્ફિડન્સ એ દરેક વસ્તુને અહીં અવોઇડ કરવી જોઈએ. નંબર 10, મિસયુઝ, નિગ્લેક્ટ ઓફ એપ્લાયન્સીસ વિચ લીડ્સ ટુ ડેમેજ, એટલે કે જે એપ્લાયન્સીસ હોય એને નિગ્લેક્ટ ન કરવા જોઈએ, મિસયુઝ ન કરવા જોઈએ, જેના લીધે ડેમેજ થાય. નંબર 11, ટુ કીપ ઇક્વિપમેન્ટ્સ, મશીનરીઝ ઇન સેફ વર્કિંગ કન્ડિશન્સ, એટલે કે દરેક ઇક્વિપમેન્ટ, મશીનરીઝને સારી વર્કિંગ કન્ડિશનમાં રાખવા જોઈએ, એને કોઈ ડેમેજ ન થાય, નુકસાન ન થાય
પ્રોપર મેનરથી કામ કરવું જોઈએ. નંબર 12, નોટ ટુ ઇન્ટરફિયર ઇન એની અધર વર્ક્સ. વર્કરનો રોલ એસ્પેશિયલી પોતાનું કામ જ કરવા માટે હોય છે, બીજા કોઈ પણ કામની અંદર ઇન્ટરફિયર ન થવું જોઈએ. નંબર 13, they should provide guidance to new workers. નવા આવનારા વર્કર્સને ગાઈડન્સ પ્રોવાઈડ કરવું જોઈએ. જે ટ્રેન વર્કર્સ છે, જે ઘણા સમયથી કંપનીના અંદર કામ કરે છે, એનો એ રોલ હોય છે. નંબર 14, suggest their views to keep safety of his ડિપાર્ટમેન્ટ. પોતાના ડિપાર્ટમેન્ટની સેફટી રાખવા માટે થઈને એના પોતાના જે વ્યૂઝ હોય એ સજેસ્ટ કરવા જોઈએ, જેનાથી સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ જળવાઈ રહે. બિકોઝ વર્કર્સ આર ધ ઓનલી એક્સપિરિયન્સ પર્સન હુ વેર વર્કિંગ સિન્સ લોંગ ઇન દેટ place for long hours, many hours, right? For long time. So they may have suggestions to keep safety of his department and they need to share it. So this is how overall the role of worker we have discussed. Now we discuss about role of supervisor. Assure quality of production within specified time limit. સુપરવાઇઝરનો રોલ શું હોવો જોઈએ એ ડિસ્કસ કરીએ છીએ. પોઈન્ટ નંબર 1, assure quality of production within specified time limit and cost. સ્પેસિફાઈડ ટાઈમના અંદર ટાઈમ લિમિટ અને કોસ્ટના આધારે એને પ્રોડક્શન ક્વોલિટીની જાળવણી કરવી જોઈએ. બરાબર. એશ્યોર ક્વોલિટી ઓફ પ્રોડક્શન વિધિન સ્પેસિફાઈડ ટાઈમ લિમિટ એન્ડ કોસ્ટ. ટુ સી ક્વોલિટી, એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ એટ ઓલ ધ ટાઈમ. દરેક વખતે ક્વોલિટી, એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ કેટલી છે ટાઈમ ટુ ટાઈમ ચેક કરવું જોઈએ, જે સુપરવાઇઝરનો રોલ છે. નંબર 3, સુપરવાઇઝ સેફ વર્કિંગ કન્ડિશન એટ ઓલ ધ ટાઈમ. એટલે કે વર્કિંગ કન્ડિશન બધી સેફ છે કે નહીં એનું દરેક સમયે ચેકિંગ, સુપરવિઝન કરવું જોઈએ. નંબર 4, his attitude is the example for workers. His attitude towards safety should be proper. જે સુપરવાઇઝરનું જે એટીટ્યૂડ હોય એ દરેક વર્કર્સ ઓબ્ઝર્વ કરતા હોય એના માટે એક્ઝામ્પલ હોય. જે મેનરથી, જે મેથડથી સુપરવાઇઝર વર્ક કરતા હોય, જે એટીટ્યૂડથી, એ સેમ એટીટ્યૂડ વર્કર્સ પણ ઓબ્ઝર્વ કરતા હોય માટે એને દરેક જગ્યાએ હિઝ એટીટ્યૂડ ટુવર્ડ્સ સેફટી શુડ બી પ્રોપર. સેફટી સામે તેમનો એટીટ્યૂડ પણ એકદમ પ્રોપર હોવો જોઈએ, જેના લીધે વર્કર્સ તેને જોઈને તે વસ્તુ ફોલો કરી શકે. રાઈટ. નંબર 5, રેગ્યુલર મેન્ટેનન્સ ઓફ મશીનરીઝ એન્ડ ઇક્વિપમેન્ટ ટુ અવોઇડ સ્ટોપેજ ઓફ પ્રોડક્શન. મીન્સ મશીનરીઝને ઇક્વિપમેન્ટને રેગ્યુલરલી મેન્ટેન કરતા રહેવા જોઈએ, જેના લીધે એનું પ્રોડક્શન એ સ્ટોપ ન થઈ જાય. દરેક સમયે સુપરવાઇઝરે એ જોતા રહેવું જોઈએ. સો પોઈન્ટ નંબર 5, રેગ્યુલર મેન્ટેનન્સ ઓફ મશીનરીઝ એન્ડ ઇક્વિપમેન્ટ ટુ અવોઇડ સ્ટોપેજ ઓફ પ્રોડક્શન. એટલે સુપરવાઇઝરનો રોલ એ છે કે દરેક મશીનરીઝ, ઇક્વિપમેન્ટને પ્રોપરલી મેન્ટેન રાખે, વર્કિંગ કન્ડિશનમાં રાખે, એને કોઈ ડેમેજ ને કશું હોય તો એનું રિપેરિંગ નહીં કરાવે, અને જેના કારણે પ્રોડક્શન એ સ્ટોપ ન થાય. બરાબર. સો ટુ અવોઇડ સ્ટોપેજ ઓફ પ્રોડક્શન, એની સુપરવાઇઝર હેવ ટુ regular maintenance of machineries and equipment.
right? Number 6, to provide training to workers at વર્કપ્લેસ ઉપર વર્કર્સને ટ્રેનિંગ આપવી જોઈએ, એ સુપરવાઇઝરની ડ્યુટી છે. નંબર 7, ટુ કેરી આઉટ જોબ સેફ્ટી એનાલિસિસ એ કરતા રહેવું જોઈએ. નંબર 8, ટુ એન્શ્યોર સેફ્ટી બાય SOPs, સેફ્ટી બિહેવિયર એન્ડ વર્ક એટીટ્યૂડ. જે ત્યાંની પોલિસીસ જે હોય એ સેફ્ટી બિહેવિયર ને વર્ક એટીટ્યૂડ દરેક વસ્તુ એન્શ્યોર કરવી જોઈએ સુપરવાઇઝરે. SOPs, ટુ એન્શ્યોર સેફ્ટી બાય SOPs, સેફ્ટી બિહેવિયર એન્ડ વર્ક એટીટ્યૂડ દરેકનાથી સેફ્ટી એન્શ્યોર કરવી જોઈએ, સેફ્ટી જાળવી રાખવી જોઈએ. નંબર 9, ફોર મેટર આઉટ ઓફ કંટ્રોલ ઇન્ફોર્મ ટુ હિઝ સુપરવાઇઝર, મેક ટેમ્પરરી સેફ્ટી અરેન્જમેન્ટ્સ. જે મેટર પોતાના કંટ્રોલમાં ન હોય એના માટે એનાથી હાયર જે સુપિરિયર હોય, સોરી આઈ એમ રિપીટિંગ ધીસ સેન્ટેન્સ. નંબર 9, ફોર મેટર આઉટ ઓફ કંટ્રોલ ઇન્ફોર્મ ટુ હિઝ સુપિરિયર એન્ડ મેક ટેમ્પરરી સેફ્ટી અરેન્જમેન્ટ્સ. જે મેટર એવી લાગે કે જે આઉટ ઓફ કંટ્રોલ છે એના માટે ઉપરના જે સુપિરિયર જે પર્સન હોય એને ઇન્ફોર્મ કરવું જોઈએ અને ટેમ્પરરી સેફ્ટી અરેન્જમેન્ટ્સ કરવા જોઈએ. એ બાબતે સુપરવાઇઝરે માથું મારી રાખવું જોઈએ નહીં. એના જે સુપિરિયર પર્સન હોય એને ઇન્ફોર્મ કરી દેવું જોઈએ. નંબર 10, મોનિટર એન્ડ મેન્ટેન ગુડ હાઉસકીપિંગ. It is also the duty of supervisor also to monitor and maintain good housekeeping. Good housekeeping is required at all workplace, right? તો મોનિટર કરતા રહેવું જોઈએ અને મેન્ટેન કરવું જોઈએ ગુડ હાઉસકીપિંગ. નંબર 10, મોનિટર એન્ડ મેન્ટેન ગુડ હાઉસકીપિંગ. So point number 10, monitor and maintain good housekeeping. Number 11, report all accidents and taking corrective action to avoid reoccurrence. Report all accidents means સુપરવાઇઝરની ડ્યુટી હોય છે કે એને દરેક એક્સિડન્ટને રિપોર્ટ કરવા જોઈએ એન્ડ ટેકિંગ કોરેક્ટિવ એક્શન ટુ અવોઇડ રીઅકરન્સ. ફરીથી ન થાય તેના માટે દરેક કરેક્ટિવ એક્શન જે છે એને લેવી જોઈએ. એ જે છે સુપરવાઇઝરનો રોલ ડ્યુટી હોવી જોઈએ. નંબર 12, પ્રોવાઇડ પ્રોપર PPEs based on its proper requirements. જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ રીતની પ્રોપર જે છે એ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પ્રોવાઈડ કરવા જોઈએ વર્કર્સને, જેના લીધે એ સેફ રહે અને પ્રોપરલી કામ કરી શકે. નંબર 12, પ્રોવાઈડ પ્રોપર PPEs based on its proper requirements. Number 13, understand workers' difficulty and listen to their problems. વર્કર્સની જે ડિફિકલ્ટી હોય એને સમજવી જોઈએ અને અન્ડરસ્ટેન્ડ વર્કર્સ ડિફિકલ્ટી એન્ડ લિસન ટુ ધેર પ્રોબ્લેમ્સ. અને એની પ્રોબ્લેમ્સ છે એને સાંભળવી જોઈએ જેનાથી તેના ઉપર એ કામ કરી શકાય, તેને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય અને એની પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય, રાઈટ. નંબર 13, understand workers' difficulty and listen to their problem. Number 14, good observer of workers' physiological and psychological symptoms. વર્કર્સને ઓબ્ઝર્વ કરતા રહેવા જોઈએ સુપરવાઇઝરે. He should be a good observer of workers' psychological and physiological symptoms.
તો એના સારા ઓબ્ઝર્વર એ સુપરવાઇઝર હોવા જોઈએ કે વર્કરની ફિઝિયોલોજીકલ અને સાયકોલોજીકલ સિમ્ટમ્સ જે હોય એને જાણી શકે. લાંબા સમયથી વર્કર્સ જે છે સુપરવાઇઝરના અંડરમાં કામ કરતા હોય તો એને દરેક રીતે ઓબ્ઝર્વ કરવા એ સુપરવાઇઝર માટે જરૂરી છે. નંબર 15, to carry out legal compliance related to his work area. મીન્સ એ લોકોના વર્ક એરિયા રિલેટેડ જે લીગલ કમ્પ્લાયન્સ હોય એ લઈ આવવું જોઈએ, બરાબર. એ પણ સુપરવાઇઝરનો ટુ કેરી આઉટ લીગલ કમ્પ્લાયન્સ રિલેટેડ ટુ હિઝ વર્ક એરિયાઝ. નંબર 16, to fill report related to production, safety, maintenance, etc. To fill report related to production, સેફટી એન્ડ મેન્ટેનન્સ એટસેટ્રા. અને સુપરવાઇઝરનો રોલ બીજો પણ ઘણો છે કે એણે દરેક વખતે રિપોર્ટ એ રાખવા જોઈએ પ્રોડક્શનના, સેફટી, મેન્ટેનન્સના દરેક. તો આ જે છે એ સુપરવાઇઝરના રોલ્સ એ આપણે અહીં ડિસ્કસ કર્યા. ધેર ઇઝ અ બિગ રોલ ઓફ સુપરવાઇઝર ઇન એની industry or organization. First we have discussed role of worker, then we have discussed role of supervisor. Then number 3, role of trade union leaders in promoting safety and health at work. એટલે કે જે ટ્રેડ યુનિયન હોય, રોલ ઓફ ટ્રેડ યુનિયન લીડર્સ ઇન પ્રમોટિંગ સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક. એટલે ટ્રેડ યુનિયન લીડર્સનો જે રોલ હોય સેફટી અને હેલ્થ એને પ્રમોટ કરવા માટે વર્ક પ્લેસ ઉપર, તો એ ડિસ્કસ કરીએ છીએ. રોલ ઓફ ટ્રેડ યુનિયન્સ. નંબર 1, ચેકિંગ એન્ડ ડિમાન્ડિંગ ફોર સેફ વર્કિંગ કન્ડિશન્સ, safe equipments like tools, tackles, machines to provide safe working environment. ટ્રેડ યુનિયને દરેક વખતે ચેક કરવું જોઈએ અને શ્યોર થવું જોઈએ કે સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ કન્ડિશન છે ને એ જોવું જોઈએ. સેફ ઇક્વિપમેન્ટ્સ, દરેક સેફટીના ઇક્વિપમેન્ટ્સ પ્રોવાઈડ કરવા જોઈએ. ટૂલ્સ, મશીન્સ, દરેક વસ્તુ પ્રોવાઈડ કરવી જોઈએ સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે, બરાબર. નંબર 2, ડિમાન્ડિંગ ફોર પ્રોવાઇડિંગ કન્ટિન્યુઅસ ટ્રેનિંગ રિગાર્ડિંગ યુઝ ઓફ PPEs, safety guards, devices for working condition. દરેક વખતે કન્ટિન્યુઅસલી એ લોકોને વર્ક ટ્રેનિંગ આપવા માટે પીપીઈસનો, સેફ્ટી ગાર્ડ્સનો અને ડિવાઇસીસનો પ્રોપરલી યુઝ કરવા માટે ટ્રેનિંગની ડિમાન્ડ કરવી જોઈએ, જેનાથી વર્કર્સ, દરેક વ્યક્તિઓ કામ કરતા ઇન્ડસ્ટ્રીના એને ટ્રેનિંગ મળવાથી એ લોકો બેટર પરફોર્મ કરી શકે. નંબર 3, ટેક લીડ ફોર ઓન-સાઇટ ઇમરજન્સી પ્લાન. મીન્સ જે પણ ઇમરજન્સી આવી હોય એના અંદર એ વસ્તુને લીડ કરે, હાથમાં લે અને એને રિઝોલ્વ કરવાની ટ્રાય કરે. ટેક લીડ ફોર ઓન-સાઇટ ઇમરજન્સી પ્લાન. નંબર 4, હેલ્પફુલ એન્ડ કોઓપરેટિવ અપ્રોચ ટુ બી પ્રોવાઇડેડ. ટ્રેડ યુનિયનનો દરેક વખતે એ હેલ્પફુલ અને કોઓપરેટિવ અપ્રોચ હોવો જોઈએ, જેનાથી દરેક એ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને ટ્રસ્ટથી કામ કરી શકે. વર્કર્સની સુપરવાઇઝર દરેક એક મેચ્યોરિટી, એક અન્ડરસ્ટેન્ડિંગથી કામ કરી શકે, ટ્રસ્ટથી કામ કરી શકે. સો ટ્રેડ યુનિયન હેવ ટુ બી હેલ્પફુલ એન્ડ
cooperative approach to be provided. Number 5. Checking for odd shifts, shift timings, working hours, welfare facilities and workload etc. ટ્રેડ યુનિયને દરેક વસ્તુઓ ટાઈમ ટુ ટાઈમ ચેક કરવી જોઈએ. ઓડ શિફ્ટ્સ હોય એ, શિફ્ટ ટાઈમિંગ્સ, વર્કિંગ આર્સ, વેલફેર ફેસિલિટીઝ, વર્કલોડ, દરેક વસ્તુને ટાઈમ ટુ ટાઈમ ચેક કરતું રહેવું જોઈએ, જે ટ્રેડ યુનિયનનો રોલ છે. નંબર 6. ટુ પાર્ટિસિપેટ in safety program, safety campaign, seminar and motivational program actively. એટલે કે ટ્રેડ યુનિયને આવી દરેક એક્ટિવિટી જે સેફટી પ્રોગ્રામ, સેફટી કેમ્પેઇન, સેમિનાર અને મોટિવેશનલ પ્રોગ્રામ દરેક જે છે એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરવું જોઈએ, જેનાથી દરેકનો ઉત્સાહ, પ્રોત્સાહન વધે. All can be motivated at a stage. Number 7. Urging worker towards its responsibility to safe drive and fulfill their obligations towards safety. મીન્સ વર્કર્સને પણ સેફ મેનરથી કામ કરે એ રીતે ટ્રેન કરવા જોઈએ, એમને વાત કરવી જોઈએ એન્ડ ફૂલફિલ ધેર ઓબ્લિગેશન્સ ટુવર્ડ્સ સેફટી. એના જે ઓબ્લિગેશન્સ હોય એના ટુવર્ડ્સ એને ફૂલફિલ કરવા જોઈએ અને એને સેફલી વર્ક કરવા માટે મોટિવેટ કરવા જોઈએ. રાઈટ. અર્જિંગ વર્કર ટુવર્ડ્સ ઇટ્સ રેસ્પોન્સિબિલિટી ટુ સેફ ડ્રાઈવ એન્ડ fulfill their obligations towards safety. Number 8. Participate in safety committee meeting. સેફટી કમિટી મિટિંગને અટેન્ડ કરવી જોઈએ, પાર્ટિસિપેટ કરવી જોઈએ. એ પણ ટ્રેડ યુનિયનની રેસ્પોન્સિબિલિટી છે, એનો રોલ છે, એનું વર્ક છે. નંબર 9. પાર્ટિસિપેટ ઇન સેફટી સેમિનાર્સ, courses, classes, awareness programs, etc. ટ્રેડ યુનિયને સેફટી સેમિનાર્સ, સેફટી કોર્સીસ, સેફટી ક્લાસીસ, સેફટી અવેરનેસ પ્રોગ્રામ્સ દરેકના અંદર એ પાર્ટિસિપેટ કરવું જોઈએ, ભાગ લેવો જોઈએ. બરાબર. So this is overall work or role of trade union we have discussed here. In the light of the fact that there are varied and new hazards due to technological explosion, developments in the operational processes and complex behavior of the individuals reacting to man, machine and environment system, it has become essential to have a new outlook to safeguard the interests of the employees, industry and the nation by preventing occupational accidents. So this way we have discussed that hazard due to technological explosions, development in operational process and complex behavior. એટલે કે જે પણ હેઝાર્ડ ક્રિએટ થાય આવી નવી ટેકનોલોજીના લીધે, એના અંદર એક્સપ્લોઝન થવાના લીધે, ડેવલપમેન્ટ ઓપરેશન્સના અંદર ને બીજા કોઈ પણ બિહેવિયરલ હેઝાર્ડ્સ થાય તો એ દરેક વસ્તુ માટે થઈને એમ્પ્લોય, ઇન્ડસ્ટ્રી અને નેશન એ દરેક એક્સિડન્ટને પ્રિવેન્ટ કરી શકે
એવું સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું જોઈએ. પ્રમોટિંગ ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ ઇઝ એવરીબોડીઝ કન્સર્ન. એ બધાનું કન્સર્ન થઈ જાય છે. પ્રમોટિંગ ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ, જે દરેકનો રોલ, દરેકની ડ્યુટી થઈ જાય છે ઓક્યુપેશનલ સેફટી અને હેલ્થને પ્રમોટ કરવાનું. પ્રોવાઇડિંગ સેફ વર્કિંગ એન્વાયરમેન્ટ એન્ડ safe system of work for the employee is a managerial responsibility. Providing safe working conditions and safe system of work for the employee is managerial responsibility. એટલે કે મેનેજર્સ જે હોય, જે મેનેજર કમિટી જે હોય એની રિસ્પોન્સિબિલિટી છે કે વર્કર્સને સેફ વર્કિંગ કન્ડિશન પ્રોવાઈડ કરે. સેફ સિસ્ટમ ઓફ વર્ક ફોર એમ્પ્લોઈઝ, સેફ સિસ્ટમ જે હોય વર્કિંગ સિસ્ટમ એ સેફ એ લોકોને આપવી જોઈએ એમ્પ્લોઈઝને, જે પણ મેનેજર્સ અથવા મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની રિસ્પોન્સિબિલિટી છે. However, to maintain safe working conditions and work safety, however, to maintain safe working condition and work safely in the interest of oneself and the industry is the responsibility of those who work in the industry. એટલે કે સેફ વર્કિંગ કન્ડિશન મેન્ટેન કરવી, સેફલી કામ કરવું, ઇન્ટરેસ્ટ of oneself and the industry is the responsibility of those who work in the industry. એટલે કે ઇન્ડસ્ટ્રીની પોતાની ત્યાં જે કામ કરતા હોય દરેક માટે જરૂરી છે સેફ વર્કિંગ કન્ડિશન મેન્ટેન કરવી, સેફલી વર્ક કરવું. એ દરેક ત્યાં કામ કરતા હોય તેના ઉપર અને ઇન્ડસ્ટ્રી ઉપર, દરેક ઉપર એવી રિસ્પોન્સિબિલિટી છે જે ફૂલફિલ કરવું જોઈએ. Trade unions have played an important role in building up the future of the industry in every respect. એટલે કે ટ્રેડ યુનિયન દ્વારા ખૂબ જ સારું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર નિર્માણ કરવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે ટ્રેડ યુનિયન. ટ્રેડ યુનિયન્સ have played an important role in building up the future of the industry in every respect. દરેક રીતે જોઈએ તો ટ્રેડ યુનિયને એ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારું ફ્યુચર બિલ્ટઅપ કર્યું છે. More so in a noble profession of promoting safety and health at work. They have a direct interest since it is their members who are killed and injured in the accidents. More so in the noble profession of promoting safety and health at work. They have a direct interest since it is their members who are killed and injured in the accident. મીન્સ જે પણ લોકો ઘાયલ થયા છે, મરી ગયા છે, બરાબર, એના માટે નોબલ જે કામ હોય એ કરવું જોઈએ, એમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. If any person is injured, then they have to take corrective actions for their health, for recovering their health.
તો એ રીતે નોબલ પ્રોફેશન of promoting safety and health at workplace is very necessary. It is good that trade unions should strive to secure better wages, working hours, holiday, social security benefits, and other means of improving the living condition of their members. મીન્સ ટ્રેડ યુનિયન દ્વારા તેમના જે વર્કર્સ હોય એના માટે વર્કિંગ અવર્સ ફિક્સ કરવા, હોલિડેઝ ફિક્સ કરવા, સોશિયલ સિક્યુરિટી આપવી અને એવી બીજી ઘણી એક્ટિવિટીઝ જે છે એ ટ્રેડ યુનિયન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ રીતનું ઘણી સિક્યોરિટી છે એ વર્કર્સને આપવામાં આવતી હોવી જોઈએ અને આપવી જોઈએ, ઇમ્પ્રૂવ કરવું જોઈએ. But it might also be said that the first duty of trade union should be to do what they can to keep their members alive and intact. મીન્સ ટ્રેડ યુનિયનની પહેલી ડ્યુટીઓ એવી હોવી જોઈએ કે તેના જે મેમ્બર્સ છે અલાઇવ અને ઇન્ટેક્ટ હોવા જોઈએ, રાઈટ, એવા રાખવા જોઈએ, એક્ટિવ પર્સન રાખવા જોઈએ જેનાથી એ દરેક વર્કર્સ, દરેક પોલિસીસ, દરેક ઉપર પ્રોપરલી કામ કરી શકે. ગુડ લિવિંગ કન્ડિશન્સ આર ઓફ નો યુઝ ટુ અ ડેડ મેન. મરેલા માણસ માટે સારી કન્ડિશન્સ એ નન ઓફ યુઝ છે. ગુડ લિવિંગ કન્ડિશન આર ઓફ નો યુઝ ટુ અ ડેડ મેન. A widow's pension cannot replace a dead husband, and no amount of compensation will restore sight to a blind man. મીન્સ જો કોઈ પણ એક્સિડન્ટ થયો હોય ઇન્ડસ્ટ્રીના અંદર અને એનાથી કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તો ગુડ લિવિંગ કન્ડિશન હોય એનો કોઈ યુઝ નથી. એની વિડો એટલે કે એની વિધવા જે વાઈફ હોય એને સારું એવું પેન્શન આપવું એ પણ એ પર્સનને રિપ્લેસ નહીં કરે, એના ડેડ હસબન્ડને રિપ્લેસ નહીં કરી શકે, બરાબર. અને કોઈ પણ કમ્પેન્સેશન છે એ માણસની આંખને રિપ્લેસ નહીં કરી શકે. માણસની આંખ ગમે તેટલું કમ્પેન્સેશન આપવામાં આવે પણ તો પણ માણસની આંખ વહી ગઈ હોય એને એ રિપ્લેસ કરી શકાતું નથી. Cases have been noticed where trade unions have demanded additional payment to be paid to their members as danger money or danger allowance for work considered to be dangerous. ઘણી જગ્યાએ એવા કેસીસ જોવા મળે છે કે જેના અંદર ટ્રેડ યુનિયન છે એડિશનલ પેમેન્ટની ડિમાન્ડ કરે છે. જે જગ્યાએ ડેન્જર હોય છે, જે જગ્યાએ વધારે ડેન્જરસ વર્ક હોય છે ત્યાં આગળ ડેન્જર મની અને ડેન્જર એલાઉન્સીસ માટે એ ડિમાન્ડ કરે છે ટ્રેડ યુનિયન્સ. સેફટી ઇઝ નોટ પ્રમોટેડ ઇન ધીસ વે એઝ ધ વર્ક એન્ડ ધ રિસ્ક્સ રિમેઇન ધ સેમ. Whatever be the rate of payment, safety is not promoted in this way. એટલે સેફટીને પ્રમોટ કરી શકાતી નથી આ સેમ મેનરથી કામ કરવામાં આવે અથવા તો ધ રિસ્ક રિમેઇન ધ સેમ, રિસ્ક પણ એટલું જ રહે છે. વોટ એવર બી ધ રેટ ઓફ પેમેન્ટ, ગમે એટલું પેમેન્ટ હોય તો પણ. The idea of danger money has proved to be extremely harmful for all. જે ડેન્જર મનીવાળો આઈડિયા છે એ બધા માટે ખૂબ જ હાર્મફુલ રહ્યો છે. Too often unions have attempted
to get work classified as dangerous rather than to have dangers removed. Too often, unions have attempted to get work classified as dangerous rather than to have dangers removed. યુનિયન્સે ડેન્જર વર્કને ક્લાસિફાય કરી નાખવું જોઈએ, બરાબર, ડેન્જર રિમૂવ કરવા કરતાં. There are many ways in which unions can contribute for safety and health. There are many ways in which unions can contribute for safety and health. અહીં ઘણા રસ્તા છે જેમાં યુનિયન છે એ સેફટી અને હેલ્થ માટે કન્ટ્રીબ્યુટ કરી શકે છે. એન્ડ ઇન ફેક્ટ they can take the direct action to ensure high standards and occupational safety and health at workplace. અને ટ્રેડ યુનિયન છે ડાયરેક્ટ એક્શન પણ એન્શ્યોર કરી શકે છે કે સ્ટાન્ડર્ડ્સ જળવાયેલા છે, ઓક્યુપેશનલ સેફટી અને હેલ્થ એ વર્કપ્લેસ ઉપર જળવાયેલી છે કે નહીં, એ દરેક માટે ડાયરેક્ટ એક્શન લઈ શકે છે. ડાયરેક્ટ એક્શન ટુ એન્શ્યોર હાઈ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ઓક્યુપેશનલ safety and health at work. One important measure that is the unions can take is to have occupational safety and health provisions included in their collective agreement. જે બહુ મહત્ત્વનું યુનિયન્સ દ્વારા ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે એ છે ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ પ્રોવિઝન, જેને ઇન્ક્લુડ કરવું જોઈએ, અને દેર કલેક્ટિવ એગ્રીમેન્ટ. પ્રોવિઝન્સ ઇન્ક્લુડેડ ઇન, જે લોકોનું એગ્રીમેન્ટ હોય એના અંદર એ પણ પ્રોવિઝન આપવું જોઈએ. ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ પ્રોવિઝન. મોસ્ટ ઓફ ધ એગ્રીમેન્ટ કન્ટેન ઓનલી general provisions concerning safety and health. મોટાભાગના એગ્રીમેન્ટ્સની અંદર જનરલ પ્રોવિઝન્સ જ હોય સેફટી અને હેલ્થના. ઓલ્ધો ઇન હેઝાર્ડસ ઓપરેશન્સ વેર સેફટી ઓફ જનરલ પબ્લિક ઇઝ ઓલ્સો ઇન્વોલ્વડ. હેઝાર્ડસ ઓપરેશન્સના અંદર કોમન માણસો, દરેક પીપલની પણ સેફટી રહેલી હોય છે, એ પણ ઇન્વોલ્વ થયેલી હોય છે હેઝાર્ડસ ઓપરેશનના અંદર, કોમન માણસની સેફટી. એન્ડ હેલ્થ ઓફ એમ્પ્લોય એઝ વેલ એઝ, હિયર અવર સેન્ટેન્સ ઇઝ, they may include Most of the agreement contain only general provisions concerning safety and health, although in hazardous operation where safety of the general public is also involved. મોટાભાગના પ્રોવિઝન્સની અંદર જનરલ સેફટી અને હેલ્થને જ માત્ર ઇન્ક્લુડ કરેલું હોય, જ્યારે હેઝાર્ડસ ઓપરેશન માટેની સેફટી અને જનરલ પબ્લિકને પણ એ ઇફેક્ટ કરે છે, માટે એના માટેના પણ અગ્રીમેન્ટ્સ હોવા જોઈએ. They may include detailed rules and requirements concerning safety and health of the employee as well as the public residing in this area. એટલે એના માટે થઈને એ લોકોએ ડિટેલ રૂલ્સ બનાવવા જોઈએ, રિક્વાયરમેન્ટ કોન્કરિંગ ઓન સેફટી એન્ડ હેલ્થ. સેફટી અને હેલ્થ માટે ત્યાં કામ કરતા લોકો માટે તેમજ નજીકના રહેતા લોકો માટે, જેઓ હેઝાર્ડસ ઓપરેશન હોય એના માટે રૂલ્સ બનાવવા જોઈએ. ટ્રેડ યુનિયન એક્ઝિસ્ટ ટુ રિપ્રેઝેન્ટ, પ્રોટેક્ટ, એડવાઇઝ એન્ડ એડ્યુકેટ their members and to serve their
industries. જે આપણે અહીંયા આગળ ટ્રેડ યુનિયન એક્ઝિસ્ટ ટુ રિપ્રેઝેન્ટ, પ્રોટેક્ટ, એડવાઇઝ એન્ડ એજ્યુકેટ ધેર મેમ્બર્સ. ટ્રેડ યુનિયનનો એ રોલ હોય છે કે એના જે પર્સન હોય એને રિપ્રેઝેન્ટ કરે, પ્રોટેક્ટ કરે, એડવાઇઝ કરે અને એડ્યુકેટ કરે જે પણ વાતાવરણમાં કામ કરે છે એનાથી, એન્ડ ટુ સર્વ ધેર ઇન્ડસ્ટ્રી. તો આ રીતે આપણે અહીં ડિસ્કશન કર્યું. બરાબર. Union are well aware of the mounting toll of industrial accidents and their cost in terms of economics, human suffering and disability. Union can play a vital role in the following ways. This point we will discuss in the next session. Union can play a vital role in the following ways. Today we have discussed these all points and we are concluding our lecture here. Till then, thank you all students. Stay connected. Thank you.